आप संयोजक अरविंद केजरीवाल ने વધુ એક ફટકો કથિત શીશ મહેલ પર સીબીસીએ માંગ્યો વિસ્તૃત રિપોર્ટ તો નિગમની સત્તા પર ઘેરાયા સંકટના વાદળ 3 કાઉન્સિલર્સ ભાજપમાં સામેલ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ભાજપ આપના સભ્યોની સંખ્યા સમાન 119 ગેરકાયદેસર પ્રવાસી ભારતીયો સાથે બીજું વિમાન ટૂંક સમયમાં સ્વદેશ પહોંચશે અમૃતસરમાં વિમાનના લેન્ડિંગ મામલે પંજાબના મુખ્યમંત્રીએ ઉઠાવ્યો વાંધો ભાજપે કહ્યું રાજકારણ પહેલા માનવ તસ્કરો પર ગાડીઓ કસવાની વધુ જરૂર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળવા યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી તૈયાર જર્મનીના મ્યુનિક સુરક્ષા સંમેલનમાં અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ જેન્ડી વેન્સ સાથે મુલાકાત બાદ ઝેલેન્સ્કી બોલ્યા અમેરિકા યુરોપ અને યુક્રેન ત્રણેય પાસે નક્કર આયોજનની રૂપરેખા બાદ જ મુલાકાત સંભવ રાજ્યમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 66 નગરપાલિકા 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની 1962 બેઠકો માટે યોજાશે મતદાન 10,168 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં 36.71 લાખ મતદારો પોતાના મતાધિકારનો કરશે પ્રયોગ રાજ્યના યુવાઓને બાંધકામ ટેકનોલોજીના જ્ઞાનથી કરાશે સુસજ્જ વડનગરના ઇન્સ્ટિટ્યૂટ બનાવવા રાજ્ય સરકારના એલ&ટી કંપની સાથે ગાંધીનગરમાં થયા એમઓયુ ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં દર વર્ષે 1,000થી વધુ યુવાઓને અપાશે કૌશલ્યવર્ધક તાલીમ રાજ્યને વધુ 10 મેડિકલ કોલેજની મળશે ભેટ યુજીમાં 1500 બેઠક જ્યારે પીજીની સીટમાં 1,000 બેઠકોનો થશે વધારો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત તો મેડિકલ ક્ષેત્રે સંશોધન વધારવા પર મૂક્યો ભાર રાજ્યમાં ધીમા પગલે ગરમીની શરૂઆત મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાના કારણે 2 દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ બંનેમાં તાપમાનમાં વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન